નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. ગુજરાતના ગૌરવ સમાન અને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં વર્ષ 2025ના અંતિમ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. અરબી સાગર કિનારે સ્થિત આ ઐતિહાસિક અને પ્રાચીન ધામમાં ભક્તિભાવથી ભરેલું અનોખું દ્રશ્ય સર્જાયું છે. છેલ્લા 4 દિવસમાં 3 લાખથી વધુ ભાવિકોએ દેવાદિદેવ મહાદેવના આશીર્વાદ મેળવ્યા હોવાનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. દેશના વિવિધ રાજ્યોમાંથી તેમજ વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન માટે આવી પહોંચ્યા હતા. સવારથી જ મંદિર પરિસરમાં હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તોની અવર જવર શરૂ થઈ ચૂકી હતી. बहुत अच्छा लगा. यहाँ वही 31 का नया साल शुरू होने वाला है, तो सोचा छुट्टी भी है तो भगवान के दर्शन ले ले अगले साल के लिए और पूरा भारतवर्ष के लिए बहुत अच्छा साल जाए, इसका मनोकामना करने के लिए आया था. बहुत अच्छा लगा दादा की अनुभूति दर्शन. मंदिर की व्यवस्था बहुत बढ़िया है, सब मेंटेन है, अच्छा लगा. नहीं बिल्कुल नहीं. मंदिर प्रशासन बहुत बढ़िया है और सभी व्यवस्थाएं बहुत सरल तरीके से है और बहुत इजी हो गया दर्शन लेना. वही कि भारत जिस तरीके से तरक्की कर रहा है वही तरक्की और भारत आगे बढ़े और विश्व में अपना जो अहदा जो बना के रखा है वो और अच्छा हो जाए. બહુ મજા આવી આ દર્શન કરીને. નાતાલનું વેકેશન ને સ્કૂલના પ્રવાસો ચાલે છે ને વર્ષનું એન્ડ કહેવાય તો એ ને પબ્લિક બધી દર્શન કરવા માટે આવે છે ને ખૂબ આનંદ થયો દર્શન કરીને. મજા આવી ને માહોલ બધો બહુ સારો છે. આ વર્ષ દાદાની દયાથી સારું પૂર્ણ થાય છે ને આવનારું વર્ષ સારું જાય એવી પ્રાર્થના કરી. બહુ સારી અનુભૂતિ કરી છે. બહુ સારી રીતના દર્શન થયા, મજા આવી. ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં મંદિરની આસપાસ પાર્કિંગની સુવિધા, સુરક્ષા વ્યવસ્થા, પીવાનું પાણી, મેડિકલ સુવિધા તેમજ દર્શન માટેની કતારોને સુવ્યવસ્થિત બનાવવા માટે સ્વયંસેવકો અને સુરક્ષા કર્મચારીઓ ખડે પગે તૈનાત છે. ટ્રસ્ટ દ્વારા ખાસ કરીને ભક્તોને દર્શનમાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ ભક્તો માટે પણ ટ્રસ્ટ દ્વારા અલગ માર્ગ અને વિશેષ સહાયની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ તો આ 25 ડિસેમ્બરનું જે નાતાલનું વેકેશન હોય છે એ ટાઈમમાં મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથજીના દર્શને પધારતા હોય છે. ખાસ કરીને જોઈએ તો સોમનાથમાં 24 ડિસેમ્બરથી 27 ડિસેમ્બરની વચ્ચે 3 લાખ લોકોએ ભગવાન સોમનાથના દર્શન કર્યા હશે ને હજી પણ આ 2 દિવસમાં મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથના દર્શન કરશે. ખાસ કરીને આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે આવતા હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા પાર્કિંગની વ્યવસ્થા, સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ, બહારની સાઈડમાં પણ એમણે બંદોબસ્ત મૂક્યો છે. મંદિરમાં પણ ટ્રસ્ટ દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા લોકોને શાંતિપૂર્ણ દર્શન થાય એ માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે ફ્રિસ્કિંગની પણ એક સાથે 6 લાઈનોમાં ફ્રિસ્કિંગ થાય ને ઝડપી લોકોને દર્શન થાય અને સતત લોકો ચાલતા લઈને દર્શન કરે એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને ટ્રસ્ટનો જે ઇતિહાસને ઉજાગર કરતો લાઇટ એન્ડ સાઉન્ડ શો છે એમાં પણ રોજે રોજ 2 શો કરી અને તમામ લોકોને આ શોનો લાભ મળે એવી વ્યવસ્થા પણ ટ્રસ્ટે ગોઠવી છે. ટ્રસ્ટની જે ઓફિશિયલી વેબસાઇટ છે somnath.org પરથી લોકો પોતાના ગેસ્ટ હાઉસનું બુકિંગ, પૂજાવિધિનું બુકિંગ પણ કરી શકે એ વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને જ્યારે ડિસેમ્બરમાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે પધારતા હોય ત્યારે ટ્રસ્ટ, સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકા આ સર્વે સાથે સંકલન કરી અને લોકોને સારી રીતે દર્શન થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. આ છેલ્લા 2 દિવસમાં પણ કદાચ 1.5-2 લાખ લોકો દર્શન માટે આવશે એવી પણ એક મહેશ દોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.